ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। સૌપ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી, રામ રામ ને સીતારામ। માતાજી હવને હારાવાના રાખે। તો આજે આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ રાકાસર રાંદલમાના મેળામાં આપણે આવી ગયા છીએ આજે। ને ભાઈ ઘણા વર્ષોથી મેળા ભરાય છે। મેળામાં આવતા જાય જો પાણીનું પરબ છે, ખૂબ સારી સેવાનું કામ છે। બાપા સીતારામ ના મૂલ્ય પાણી પીવા મળશે ભાઈ, ગમે તે વસ્તુ લ્યો તો આપણે પૈસા દેવા પડે। અહીંયા પાણીનું પરબ ફ્રીમાં છે। ત્યાર પછી આપણે આવી ગયા છીએ ભાઈ એક બરફની ડીશ ખાવા માટે, કારણ કે થોડીક ગરમી છે એટલે થોડોક બરફ ખાઈ લઈએ આપણે, એક ડીશ બરફની ખાઈ લઈએ। તો અહીંયા જુઓ તમે, અત્યારે લાઇટ નથી એટલા માટે મશીન હાથથી હકારે છે, નકર લાઇટ ઉપર આ મશીન હાલતું હોય તો ઢગલો કેવો થાય બરફનો, ફર્સ્ટ ક્લાસ ડુંગરાની જેવો ઢગલો થાય છે બરફનો, મસ્ત મજાનો। તો તમે સરસ મજાના ગોળા બનાવે છે અને ભાઈ બધે જ પ્રકારના તમને અહીંયા ગોળા મળી રહેશે, જેવા તમે કહો ને એવા બનાવી આપવામાં આવશે સરસ મજાના, ભરપૂર મલાઈ નાખીને। તો અત્યારે બનાવવાનું ચાલુ છે ઓલરેડી અને મસ્ત મજાના બનાવે છે। મલાઈવાળા, મલાઈ વગરના, તમે જેવા કહો એવા બનાવી દેશે ફર્સ્ટ ક્લાસ। અત્યારે બધું નાખવાનું ચાલુ છે। તો આ રીતનું બધી મટીરિયલ અંદર આવતું હોય છે નાખવાનું, અને જે પ્રમાણે હોય એ પ્રમાણે ગોળા બનાવી દે, નાના મોટી સાઈઝમાં બધી વસ્તુ નાખવામાં આવે છે। તો આ રીતે છે ભાઈ બરફની ડીશ, ભરપૂર મલાઈ સાથે બનાવી આપવામાં આવશે, એટલે આવી જજો ખાવો હોય તો તમે એડ્રેસ આપું, ભરપૂર મલાઈ સાથે। અને અત્યારે નાખવાનું ચાલુ છે સાહણી, સાહણી નાખે છે અત્યારે, ટૂંક જ સમયમાં ડીશ તૈયાર થઈ જશે। તો સાહણી પણ મસ્ત મજાની છે, મોઢામાં પાણી આવી જાય એવી ડીશો બનાવે મસ્તીની। હવે ઓલરેડી ડીશ થઈ ગઈ છે કમ્પ્લેટ। તો ભાઈ આ એડ્રેસ છે રામાપીર ડીશ ગોલા સેન્ટર। તો આવી જાય ક્યારેક અવશ્ય એક મુલાકાત કરજો, આવો ત્યારે મેળામાં। આપણને એવું લાગે બગીચામાં આવી ગયા, પણ બગીચામાં નથી, અત્યારે આપણે મેળામાં છીએ। જો તમે અહીંયા બધી જ અલગ અલગ પ્રકારના તમને ફૂલ મળી રહેશે, ફૂલદાની છે, બધું જ મળી રહેશે। ત્યાર પછી ભાઈ આપણે આવી ગયા છીએ સરખા પાસે। તો અહીંયા જોવો તમે બધી જ અલગ અલગ પ્રકારના સરખા છે, આપણને જેમાં સારું લાગે એમાં બેસી જવાનું, પણ ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, આપણને ફેર ચડતા હોય તો સરખામાં ન બેસવું, કારણ કે આમાં ફેર ચડતા હોય ને એને ન બેહાય સરખાની અંદર। બધી જ અલગ અલગ પ્રકારના સરખા છે। સામે છે ને ઓળખું છે, અહીંયા જુઓ તમે, આ સરખો પણ મસ્ત છે, બ્રેક ડાન્સ કહેવામાં આવે આને, મસ્ત મજાનો છે। અત્યારે ફરે છે, જુઓ તમે, ચાલુ છે અત્યારે, બહુ સારો છે બ્રેક ડાન્સ, નવો છે જુઓ તમે, ફર્સ્ટ ક્લાસ। અને સામે છે ને ઓળખું છે, અત્યારે બનશે, આગળ ચાલુ થશે પછી તમને બતાવું। જો હવે ચાલુ થઈ ગયું છે ઓળખું, અને જુઓ તમે ઊંચું કેટલું જાય છે, આમાં ભાઈ ફેર ચડતા હોય એને ન બેસાય ખાસ કરીને, કારણ કે આપણને ફેર ચડતા હોય આપણને જ ખબર હોય કે આપણને ફેર ચડે તો આપણે ન બેસાય, એનું કારણ છે લઈને કંઈક થાય ભાઈ, ફેર ચડતા હોય એટલે પડવીને એવું થાય, પ્રોબ્લેમ આવી જાય, એટલે ફેર ચડતા હોય એને ન બેસાય, ભાઈઓ હોય કે બહેનો હોય, પણ ફેર ચડતા હોય એને ન બેસાય હોડકામાં। જુઓ તમે કેટલું ઊંચું થાય છે। અને આ જુઓ તમે કંઈક અલગ પ્રકારનો સરખો છે, એક બે ત્રણ જાતના સરખા છે મસ્ત મજાના, અને અત્યારે ચાલુ છે બધા સરખા। જુઓ તમે આ કંઈક અલગ પ્રકારનો ફરે છે, આની ફરવાની સ્ટાઇલ કંઈક અલગ છે, જુઓ તમે, ઘડીક આમ જાય અને ઘડીક આમ જાય, પણ મસ્ત ફરે છે ભાઈ, બેસવાની પણ ખૂબ મજા આવે છે। આપણને તો ભાઈ બહુ ફેર ચડે એટલે આપણે સરખામાં બેસતા નથી। ખાસ કરીને ભાઈ ચેનલમાં તમે પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, નવા અપડેટ જોવા માટે ખાસ કરીને સબસ્ક્રાઈબ હતા ભાઈ સરખા। તમને કેવા લાગ્યા સરખા કોમેન્ટ કરી ભાઈ। મેળામાં રેલગાડી પણ છે, જો તમે નાના છોકરા માટે બેસવાની ખાસ, જો મસ્ત લાઇટો વાળી છે, ડેકોરેશન મસ્ત છે, અને અત્યારે ચાલે છે। અત્યારે રેલમાં ઓછા બેઠેલા છે, કારણ કે નાના છોકરા માટેની છે, બહુ મોટા ન બેસે આમાં, નાના છોકરા જ બેસે, મોટા બેસે તોય ચાલે। તો મસ્ત મજાની રેલગાડી છે। અહીંયા જુઓ તમે સ્વિમિંગ પુલ છે નાના છોકરા માટે ફર્સ્ટ ક્લાસ। જુઓ તમે આ હોડકા જેવા છે ને હાલે, અને ફેરવાના હોય પૈડ, ઓલું અંદર એક હેન્ડલ આવે ફેરવો એટલે પૈડા ચાલે, તો નાના છોકરાને ખૂબ મજા આવે, આનંદ થાય,
કે ભાઈ આ શું નવીન છે, એટલે નાના છોકરાને ખૂબ આનંદ થાય. તો આ તો મેળો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા દિવસ સાથે ફરી એકવાર મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો. હર હર મહાદેવ.